નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ગુજરાતમાં ડબલ ઋતુનો એટેક શરૂ થયો છે। ગઈકાલથી બપોર બાદ અને આજ સવારથી ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે। ગઈકાલે હીટવેવ અને માવઠાની એક સાથે આગાહી હતી। કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી તો કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગના મતે હજુ 5 દિવસ તાપમાન યથાવત રહેશે। તો ગઈકાલે હીટવેવ અને માવઠાની એક સાથે આગાહી હતી। રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે। તો કેટલાક ભાગોની અંદર વાતાવરણ પણ જોવા મળ્યું। ગઈકાલ સાંજે પણ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। गुजरात रीजन और कच्छ के रीजन की बात करेंगे तो वहाँ पे वेस्टर्ली मतलब अरेबियन सी से मॉइस्चर आ रहा है, इसलिए उस रीजन पे जो पूर्वानुमान दिया गया है वो मतलब आइसोलेटेड प्लेसेस में रेन होने के चांसेस हैं। અને હવે વાત મહાસંગ્રામની। લોકસભા ચૂંટણી પહેલા દ્વારકા કોંગ્રેસમાં ભંગાણ થયું છે। જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। દિગ્ગજ નેતા એભા કરમુરે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદ અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું। 2012માં કોંગ્રેસમાંથી ખંભાળિયા બેઠક પર વિધાનસભાની ચૂંટણી પૂનમબેન માડમ સામે લડ્યા હતા। સતત 4 ટર્મથી તેઓ અને તેમના પરિવારના સભ્યો જિલ્લા પંચાયતની બજાણા સીટ પરથી જીતતા આવ્યા છે। 5 ટર્મથી ખંભાળિયા એપીએમસીમાં ડિરેક્ટર પદે છે એભાભાઈ કરમુર। વિક્રમ માડમના ખૂબ નજીકના ગણાતા એભાભાઈ કરમુરના રાજીનામાથી કોંગ્રેસને મોટી અસર થઈ શકે। એભાભાઈ કરમુર આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી અટકળો છે। આગામી સમયમાં તેમના સમર્થકો પણ કોંગ્રેસ છોડે તેવી શક્યતા છે। હવે આ કોંગ્રેસની પરિસ્થિતિ જોતા કોંગ્રેસના ધડખમ નેતાઓ અને એમએલએ કેડરના નેતાઓ એક પછી એક રાજીનામા દે છે। આ જોતા એમ લાગે છે કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર ગામડે જાય તો એ કોંગ્રેસના કાર્યકરથી મતદારો અને પબ્લિકને એલર્જી હોય એવી વાત કરે છે। એટલે આ બધું જોતા હું પણ કોંગ્રેસમાંથી મુક્ત થવા માગું છું અને મારા તમામ હોદ્દાઓ પરથી હું રાજીનામું દઈ અને મુક્ત થાઉં છું। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારો જાહેર કર્યા। પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે તો સાબરકાંઠામાં ડોક્ટર તુષાર ચૌધરી ઉમેદવાર છે। ખેડાથી કાળુસિંહ ડાભીનું નામ જાહેર કરાયું છે તો સુરતથી નિલેશ કુંભાણીનું નામ જાહેર કરાયું છે। ગાંધીનગરથી સોનલ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું। પંચમહાલથી ગુલાબસિંહનું નામ જાહેર થયું છે। અમરેલીથી જૈનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે તો દાહોદથી પ્રભાબેન તાવિયાડનું નામ જાહેર થયું છે। આણંદથી અમિત ચાવડાના નામ પર મહોર વાગી છે જ્યારે જામનગરથી જેપી મારવિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઘોષિત થયા છે। છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। તો સાબરકાંઠા ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવાયા છે। ગાંધીનગરથી સોનલ પટેલને ઉમેદવાર બનાવાયા છે। આણંદથી અમિત ચાવડા જ્યારે સુરતથી નિલેશ કુંભાણી, ખેડાથી કાળુસિંહ ડાભીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। 11 ઉમેદવારો આ યાદીની અંદર જોવા મળી રહ્યા છે જે ગુજરાતની બેઠકો પર ઘોષિત કરવામાં આવેલા છે। ગઈકાલે જ કોંગ્રેસે આ યાદી જાહેર કરી। જોકે આ નામો ન્યૂઝ 18ને સૌથી પહેલા કહ્યા હતા કે આ જે નામો ચર્ચાઈ રહ્યા છે એ જ નામો પર કોંગ્રેસે પોતાની યાદીમાં મહોર મારી છે। સુરતથી નિલેશ કુંભાણીનું નામ છે તો પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ તરફથી। તો જેપી મારવિયા જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર બનાવાયા છે। કુલ 11 ઉમેદવાર છે। પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે જાહેર કરેલા 11 ઉમેદવારોમાં પાટણથી ચંદનજી ઠાકોરનું નામ જાહેર થયું। સિદ્ધપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ચંદનજી ઠાકોરના નામ પર મહોર વાગતા કાર્યકર્તાઓ સહિત પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। ધારાસભ્ય કિરીટ પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ ચંદનજી ઠાકોરને શુભેચ્છા પાઠવી। સાથે જ આતશબાજી પણ કરવામાં આવી તો ચંદનજી ઠાકોરે મોવડી મંડળનો આભાર માની જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો। અનેક મુદ્દાઓ છે
ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં કશું કર્યું જ નહીં. ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં કશું કર્યું હોત તો આજે પ્રજા વિરુદ્ધનો અવાજ ના હોત. એમણે જે પ્રમાણે રાજનીતિ કરી છે એ રાજનીતિ બિલકુલ લોકોને છેતરવાની, લોકોને ભરમાવાની અને લોકોને દબાવવાની રાજનીતિ કરી છે. એ રાજનીતિને આજે પ્રજા શોખી લે એમ નહીં. અનેક પ્રકારના જે મુદ્દાઓ છે એ મુદ્દા લઈને હું પ્રજા સમક્ષ લઈ અને પ્રજા મને સંપૂર્ણ વિશ્વાસ છે પ્રજા ઉપર કે મને જંગી બહુમતીથી જીતાડશે. ન્યૂઝ 18ના ગુજરાતીના સમાચાર પર મહોર વાગી છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે ખેડાથી કાળુસિંહ ડાભીના નામની જાહેરાત ન્યૂઝ 18 ગુજરાતીએ અગાઉ જ નામોને લઈને સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. કાળુસિંહ ડાભી કપડવંજના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2017માં કપડવંજમાં ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા. 2022માં ફરી કપડવંજથી વિધાનસભાની તેઓ ચૂંટણી પણ લડ્યા. કઠલાલ તાલુકાના છીપિયાલ ગામના સરપંચથી શરૂ કરી ધારાસભ્ય સુધીની તેમની સફર ઘણી રોચક રહી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીના એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર થાય છે ત્યારે કોંગ્રેસની અંદર ખેડા જિલ્લામાંથી કાળુસિંહ ડાભીનું નામ સામે આવ્યું છે. કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી પર કોંગ્રેસે અહીં આગળ તેમને ટિકિટ આપી છે. આપણે સીધી તેમની સાથે વાત કરીશું. તમારા નામની પસંદગી કરાઈ છે, પહેલા તો શું આપનું સ્ટેટમેન્ટ છે? અમને અમારા પ્રભાર ઇન્ચાર્જ જે પ્રભારી છે રામકિશન ઓઝાજી, અમને 2 દિવસ અગાઉ ટેલિફોનથી વાત દિલ્હીથી થઈ ગઈ હતી અને અમને કીધું કે તમારે કાળુસિંહ ચૂંટણી લડવાની છે ખેડાની બેઠક ઉપર અને મજબૂતાઈથી લડવાની છે. એટલે મેં ખૂબ ઉત્સાહી હતો અને અમારે અગાઉ પણ દિનશા પટેલ સાહેબના તેઓને અમારા સમગ્ર ખેડા જિલ્લાની ટીમ અમારા ચંદ્રશેખરભાઈ પ્રમુખ સાથે મિટિંગ મળી હતી. એટલે એ દિવસે જ અમારે નક્કી થયું હતું કે ભાઈ કાળુસિંહભાઈ તમારે ચૂંટણી લડવાની છે. એટલે અમે ખૂબ ઉત્સાહથી આ ખેડાની બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા. એવું નહીં કે એ 7 લાખ તો કુલ તો મતદાન 11-12 લાખનું 60% થાય, 20 લાખનું મતદાન છે. 60% મતદાન થશે એટલે 11-12 લાખનું મતદાન થશે. તો એમાંથી અમે ઘમંડથી નહીં કહેતા અને અમે એવો દાવો પણ નહીં કરતા કે અમે આટલા વોટથી જીતી જઈશું. પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જે ખુલાસો એ મતદારોએ કરવાનો છે, અહીંયા ખેડા જિલ્લાની અને અમદાવાદ જિલ્લાની જનતાએ કરવાનો છે. એટલે હું તમને સંપૂર્ણ વિશ્વાસ આપું છું કે જ્યારે 7 તારીખે ચૂંટણી થશે અને 4 તારીખે રિઝલ્ટ આવશે ત્યાં સંપૂર્ણપણે અમારી ખેડા જિલ્લાની આ બેઠક નડિયાદથી મોડાસા રેલવેનો ઘણા સમયનો પ્રશ્ન છે. પછી ખેડા અને રડુ વચ્ચેનો જે કાળા પાણીનો જે પ્રશ્ન છે એ ઘણા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો. એવા અનેક કેન્દ્ર સાથેના પ્રશ્નો જોડાયેલા, એવા પ્રશ્નો લઈને અમે જવાના છીએ. રોડ, રસ્તા, લાઇટ, પાણી તો અમે ધારાસભ્ય તરીકે પણ ઘણો કામ કર્યો છે. પણ જે મહત્વના મુદ્દા છે, જે લોકો સાથે જે ચેડા કરીએ, અને મહત્વનો મુદ્દો તો એ છે અમારી પાસે મંદી, મોંઘવારી અને જે બેરોજગારીનો જે પ્રશ્ન છે. તમે જુઓ કે હમણાં આપણે ટાટ પરીક્ષા પાસ કરેલા છોકરાઓને 11 મહિનાના કરારમાં લેવા, એક દાડો છૂટા કરે અને ફેર 11માં. ભાઈ તમારે 3-4 લાખ જગ્યાઓ હોય તો કાયમી શિક્ષક તરીકે ભરતી કરીને લઈ લો. એટલે એવા અનેક મુદ્દાઓ સાથે અમે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. આ હતા કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી. તેઓનું કહેવું છે કે તેઓને પૂર્ણ વિશ્વાસ છે કે તેમને ખેડા લોકસભાની જે જનતા છે તેમને ભર મત આપી અને તેઓને જંગી બહુમતીથી જીતાડશે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ. તો દિલ્હીમાં આજે કોંગ્રેસના બાકી ઉમેદવારો માટે પણ મંથન થવાનું છે. દિલ્હીમાં કોંગ્રેસ સીઈસીની બેઠક મળશે. સવારે 10 વાગે આ બેઠક શરૂ થશે. કોંગ્રેસના બાકી ઉમેદવારના નામ પર ચર્ચા કરવામાં આવશે. તો અગાઉ કોંગ્રેસે ગુજરાતના 7 અને તે બાદ ગઈકાલે 11 ઉમેદવારના નામ જાહેર કર્યા, જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસ અને આપ સાથે ગઠબંધન હોવાથી આપને ફાળે 2 બેઠકો છે. આમ હવે ગુજરાતમાં કોંગ્રેસની કુલ 8 બેઠકોની જાહેરાત હવે બાકી રહી છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહેસાણા, નવસારી, વડોદરા અને અમદાવાદ પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી, જેને લઈને રાજકીય પક્ષોએ પ્રસાર અને પ્રચારનું કાર્ય પૂરજોશમાં શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં એક મીટિંગ યોજી, જેમાં ઘાટલોડિયા વોર્ડમાં આવેલી વિવિધ સોસાયટીના ચેરમેન સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ તમામ લોકોને 100% વોટિંગ કરી ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા અપીલ કરી.
100% વોટિંગ કરીશું. એક વખત જોરથી ભારત માતા કી જય કરી અને આપણે બધા નક્કી કરીને આજે જઈએ છીએ કે આ માન્ય અમિતભાઈને આખા દેશમાં ગાંધીનગર લોકસભા ઉપરથી સૌથી વધારે વોટથી જીતાડીને મોકલવાના છે. જે આહવાન કર્યું કે દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ પોતાના સોસાયટીનું 100% મતદાન કરાવે.